નમસ્કાર દર્શક મિત્રો, રેમી ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। મારું નામ ગામી પૂર્વ સેનિલભાઈ છે। હું ગામ ટીકાકુઈની છું। હમણાં જે યુનિવર્સિટી મીટ 2026માં રમાઈ હતી એમાં મારે જેવલિન થ્રોમાં બેસ્ટ રેકોર્ડ બનાવ્યો અને ફર્સ્ટ નંબર ગોલ્ડ પર રહી છું। મારી કોલેજ PRB આર્ટ્સ બારડોલી, મારા કોચે મને બહુ સપોર્ટ કર્યો હતો અને હું એના લીધે આગળ વધી છું। અને મારા જોડે બે છે ફ્રેન્ડ્સ, માનસી કુમારી, એમને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરેલો છે 400 મીટર અને 800 મીટરમાં, અને સપનાબેન છે એમને બ્રોન્ઝ મેડલ ડિસ્કસ થ્રોમાં પ્રાપ્ત કરેલો છે। આવનારા દિવસોમાં મારું છે કે હું ઇન્ડિયા લેવલ સુધી રમું, એનાથી વધારે ને મારું સમાજનું, ગામનું, કોલેજનું બધા નામ રોશન કરવાનું। ચિરાગ પિયુષભાઈ દેસાઈ, એસોસિએટ પ્રોફેસર, બારડોલી કોલેજ। હું છેલ્લા 30 વર્ષથી બારડોલી કોલેજમાં ફિઝિકલ એજ્યુકેશનના લેક્ચર તરીકે સેવા આપું છું। અમારી કોલેજની આ વર્ષે ઉર્વશી ગામિત, કે જેણે જેવેલિન થ્રોમાં વર્ષો જૂનો રેકોર્ડ 31.60 મીટરનો હતો, એ 35.16 મીટરનો થ્રો ફેંકીને નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે। એમણે 15 દિવસ પહેલા જ ખેલ મહાકુંભમાં ગુજરાત રાજ્યની સ્પર્ધા જે કરવામાં આવે છે રાજ્ય સરકાર દ્વારા, એમાં પણ 34.89 મીટર ફેંકીને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો। આમ સમગ્ર ગુજરાતમાં બ્રોન્ઝ મેડલ, સાઉથ ગુજરાત યુનિવર્સિટીનો નવો કીર્તિમાન સ્થાપીને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરીને એઓએ આપણા પ્રદેશનું, બારડોલીનું, આપણા તાલુકા, જિલ્લાનું નામ રોશન કર્યું છે। ગામડામાંથી આવી છોકરીઓને જે સરકારશ્રી, નાનજીઓ અને પરિવાર જે પ્રોત્સાહન આપી રહ્યા છે, ભણવામાં આગળ આવી રહી છે, એના થકી જ આપણને આવા છોકરાઓ, ખેલાડીઓ મળી રહ્યા છે।